नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः। 7 દિવસથી આચારપીઠ ઉપર બિરાજીને ભાગવત કથાનું રસપાન કરાવી રહેલા ચિરંજી જયદેવલાલજી, મંચસ્થ અમારા આચાર્ય પરિવારના બાળકો, આ 20નો સાલ તો જેમ પૂર્વમાં કહેવામાં આવ્યું 20 સમાન જ હતું. કેટલા લાભોથી આપણે વંચિત રહ્યા. પાટોત્સવ કેવી રીતે ઉજવાશે એની પણ ચિંતા હતી, પણ ભગવત કૃપાથી આ સરળ માર્ગ મળી ગયો. આપણા જ વૃદ્ધામમાં લાઈવ પ્રસારણ યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી આ આધુનિક જે ઉપલબ્ધિઓ છે એના લાભથી ઘેર બેઠે ખાલી ગુજરાત નહીં, ભારત નહીં, પણ ભારતથી બહાર ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, કેટલા દેશોમાં લોકો લાભ લઈ રહ્યા છે. આવતા વર્ષની જ્યારે ઘોષણા કરી તો પ્રસન્નતા માટેના ફોનો આવ્યા કે બહુ સુંદર વિષય અને ખૂબ સુંદર મોટી જગ્યા. બસ હવે ઠાકોરજીને તો એ જ વિનંતી કે આ કાળ પોતે પોતાનું જે મહામારી છે એનું નિયંત્રણ કરી લે અને મોટી જગ્યામાં વધારેમાં વધારે સંખ્યામાં બેસીને આપણે એનો લાભ લઈ શકીએ. મનસ્થિતિની સાથે પરિસ્થિતિ પણ બદલાય છે. જેવી પરિસ્થિતિ હશે એવું આપણું મન થઈ જાય છે. એટલે ઘણીવાર મોટા મોટા સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો એમ કહે છે કે દેહનો ઈલાજ છે પણ મનના રોગોનો ઈલાજ બહુ કઠિન છે. એને શોધવો એ પણ કઠિન છે. મનોસ્થિતિને મજબૂત રાખવી ગમે એવા સંજોગો આવે પણ ભગવદ આશ્રય ના છૂટે, ઠાકોરજી ઉપરની શ્રદ્ધા વિચલિત ન થાય તો બધામાંથી આપણે બહાર આવી શકીએ છીએ. એક નાની સરખી ઘટનાનું સંસ્મરણ મને થાય છે કે એક સત્ય ઘટના છે અને મેં વાંચી હતી કે ગામમાં એક પરિવાર રહેતું હતું. ખૂબ આનંદથી 3 પેઢી સાથે રહેતી હતી. જે એમના પિતામહ હતા, દાદા હતા, બહુ વયોવૃદ્ધ હતા, અશક્ત હતા. ઘણા વખતથી એમને પેરાલિસિસ થઈ ગયો હતો. ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં બધામાં એને કોઈને કોઈની સહારાની જરૂર પડે. એટલે બધા એમની સારવાર માટે ચિંતિત રહેતા. પણ એક વખત એવી ઘટના ઘટિત થઈ કે જેની કોઈને કલ્પના નહોતી. એ મકાનમાં શોર્ટ સર્કિટ થયું અને આગ લાગી ગઈ. હવે આગ લાગી એટલે બધા ભાગ્યા પોતાનો જીવ બચાવવા. એ ભાગમ ભાગીમાં એ પોતાના દાદાને લેવાનું ભૂલી ગયા. બધા બહાર આવી ગયા. આપણે દાદા રહી ગયા, બિચારા અશક્ત છે, આપણે જઈને લેવા જઈએ. પણ બધાને સુખદ આશ્ચર્ય ક્યારે થયું કે દાદા પહેલેથી બહાર ઊભા હતા. કે આ કેવી રીતે બન્યું કે આપ તો ઊભા થઈ શકતા નથી, પણ સૌથી પહેલાં એ નીકળી ગયા હતા.
આ ઘટના ખરેખર બહુ સમજવા જેવી છે, સત્ય ઘટના છે. કેમ કે એ વખતે દેહ કામ નહોતું કરતું, પણ મનસ્થિતિ એટલી બધી મજબૂત એમની હતી, મનની શક્તિઓ, કે એવો આવેશ આવી ગયો, એ લાકડીની બહાર નીકળી ગઈ અને બધાને જુએ છે કે બધા આવી ગયા કે નહીં. એટલે કે દાદા કે તમે સ્વસ્થ થઈ ગયા, તમે પગ ઉપર ઊભા છો, એટલું બોલ્યું ત્યાં પડી ગયા. કે ઇન્દ્રિયોનું જ્ઞાન એમને થઈ ગયું. અરે હું તો અશક્ત છું. તરત પાછા સૂઈ ગયા કે મને તો પેરેલિસિસ છે. પણ આ કેવી રીતે થયું કે મને ખબર નથી. કે એવી મારામાં શક્તિ ક્યાંકથી આવી ગઈ કે બધી શક્તિઓનો સંગ્રહ કરીને હું એકવાર બહાર આવી ગયો અને ઊભા છે ઠેઠ સુધી. જ્યારે દાદા તરફ બધાનું ધ્યાન ગયું, પૂછ્યું કે દાદા તમે સ્વસ્થ થઈ ગયા? ના હોય કે પોતે પગ ઉપર જોયું, તરત ત્યાં ઢળી પડે. જો પ્રિયજનો, આ ઘટના શું સમજાવે છે કે પરિસ્થિતિઓને અનુરૂપ મનસ્થિતિને કરવી પડે છે. આ કોરોના કાળમાં ઘણી એવી ઘટનાઓ ઘટિત થઈ છે કે જે એકબીજાને લોકોએ મદદ કરી છે. ખાસ કરીને જે વોલેન્ટિયરો હતા, જે ડૉક્ટરો હતા, નર્સો, એ બધાએ ઘણો બધો ત્યાગ કર્યો છે. ઘણાએ સ્વજનોને ગુમાવ્યા. પણ પરિસ્થિતિ, નાનું બાળક હોય, મા સાથે એનો બહુ લગાવ હોય. પણ ઘણીવાર આપણે આ સંસારમાં જોઈએ છીએ કે નાની અવસ્થામાં માનું નિધન થઈ જાય તો પણ એ મોટો થાય છે બાળક. ઠાકોરજી એને મોટા કરે છે. તો પ્રિયજનો, ભગવદ આશ્રય રાખવાથી બધા જ પરિબળો આપણને મળી જાય છે. અવિશ્વાસો ન કર્તવ્યમ. અવિશ્વાસ ક્યારે પણ નહીં કરો. ગમે તેવી પરિસ્થિતિ આવે, ઠાકોરજી આપણને બચાવી લે છે. કે જેમ હમણાં આપણે કથામાં સાંભળ્યું કે આ સત્ય છે, સનાતન સત્ય છે કે જેનો જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે. પણ ક્યારે આવશે, કયા સંજોગોમાં આવશે, એની ભય પામવાની જરૂર નથી. પરીક્ષિત તો બહુ ભાગ્યશાળી હતા કે એને ખબર હતી કે 7 દિવસ પછી મૃત્યુ છે, અને એણે સુખદેવજી જેવા મહાન ગુરુ મળી ગયા. આપણને તો એક નિશ્ચિત કોઈ સમયની ખબર નથી. ક્ષણભંગુ રહે જીવન કલિકા, કલ પ્રાતઃ ખીલી ન ખીલી. હરિઓ રસના રટલે હરિનામ, અંત સમય હિલી ન હિલી. એટલું સુંદર કોઈ ભક્ત કવિએ કીધું છે. કાલ ઉપર નહીં, આજે જ, અત્યારે જ. હર ક્ષણ કિતના કિંમતી હૈ. ક્ષણ ક્ષણ, એક એક ક્ષણને વધારવાનું. આપણે તો બસ એ જ ભાવના કરવાની કે ભગવત કૃપાથી બધું સરસ થઈ જાય, આવતું વર્ષ વહેલા આવે અને આપણે બધા બંધન પાર્ટી પ્લોટમાં બેસીને દ્વારકેશ બાવાને સાંભળી. જેટલા અહીંયા આ વખતે મનોરથી થયા છે, બધાએ અમને આવીને કીધું જજે અમારું નામ લખી લેજો. અને નવા બીજા પણ ઉત્સાહીઓ મળી રહ્યા છે. કેમ કે આમાં નિમિત્ત બનવું એક ઘણું ભાગ્યનું કાર્ય છે. ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યો, પણ ટેકા બધાએ મૂક્યા હતા. હું તો ઘણી વાર કહું છું કે ભાઈ અમારું કામ ઠાકોરજીની કૃપાથી નિરંતર ચાલે છે. સ્ટેશન ઉપર તમે જાઓ, 3 સીટી મારે ગાડી અને ઉપડી જાય. કોઈની રાહ ના જુએ. કોઈ એમ નહીં વિચારવાનું કે અમે મનોરથી નહીં થયા તો શું થશે, એવું કંઈ નથી. ઠાકોરજી ક્યાંથી. મને તો પેલા ભાઈ યાદ આવે છે, જો હા માનસિંહ, વૃદ્ધામ બનવાનું હતું, જમીન લેવાની હતી, એના માટે 99ની સાલમાં ભાગવત કથા થઈ હતી. અને એક ભાઈ પોતાના જીવનની જે કંઈ એફડીઓ હતી એ લાઈને ચરણે મૂકી ગયા હતા. અપંગ માનવ મંદિરમાં ક્યાંક વોચમેનનું કામ કરે છે. પણ મેં કીધું હજી તો 6 મહિનાની વાર છે. કે ના પ્રભુ,
મને 6 મહિનાની ખબર નથી, હું તો આ સહી કરીને આપી દઉં છું. જ્યારે પણ આ પાકે આપના વૃદ્ધામમાં કામ ન લઈએ. આવા મહાન જીવો ખરેખર એમને અમે યાદ કરી છે. અમે વૃદ્ધામની પહેલી ઈંટ એની પાસે મુકાવડાવી હતી. જેની પાસે ઠાકોરજીએ આપ્યું છે એમાંથી થોડું આપણે સંપાદન કરીએ એ તો ભાગ્યશાળી છે. પણ જેની પાસે નથી, નિસ્સાધન જીવ છે, ઘણી પરિશ્રમથી જેણે કમાયું છે, એ પણ જ્યારે વિનિયોગ કરે છે ને તો ઠાકોરજીનું મસ્તક ઝૂકી જાય છે. જે આપ લોકો 7 દિવસ સુધી શ્રવણ કર્યું, આનંદ કર્યો, બાવાએ પણ એટલો લાભ બધાને આપ્યો એમની સરળ વાણીથી. એ જ શુભકામના છે કે આવી રીતે અમારા આચાર્ય પરિવાર દ્વારા નિરંતર આપને લાભ મળતો રહે. શ્રી વલ્લભનું પ્રાગટ્ય પણ એના માટે જ છે. દેવોદ્ધાર પ્રયત્ન આત્માએ નમઃ. જો દેવી જીવોના ઉદ્ધાર માટે. એટલે જ આપે ગ્રસ્તનો પણ સ્વીકાર કર્યો હતો કે એ પરંપરાનો નિર્વાહ ચાલતો રહે. આજે બાળકો આફ્રિકાથી, ઓસ્ટ્રેલિયા, અમેરિકાથી, ઇંગ્લેન્ડ, ગલ્ફના દેશો, ફાર ઇસ્ટના દેશો બધે વિચરણ કરે છે. 3 બાળકો અને વૈષ્ણવમાં રહેલા ભાવને પોષિત કરે છે. પોષણો તદનુગ્રહ. આ જ અમારું કાર્ય છે પ્રિયજનો, કે આપનામાં રહેલા સુશ્રુત ભાવને ફરી જાગૃત કરીએ અને પ્રભુની સન્મુખ આપણે થઈએ. તો ખૂબ ખૂબ અંતઃકરણથી શુભકામના, શુભ આશીર્વાદ કે આવી રીતે આપ સદા માટે લાભ લેતા રહો, વ્રજધામથી જોડાતા રહો અને ઠાકોરજી આપણને એવી શક્તિ પ્રદાન કરે કે આપણે અલૌકિક લાભ લેતા રહીએ. ખૂબ ખૂબ આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ કરું છું.